નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો મતલબી લોકોને કેવી રીતે ઓળખી શકાય એના વિશે છે। તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જે લોકોએ તમને પોતાના બનાવીને છોડી દીધા એમને ધન્યવાદ આપો, કારણ કે એ લોકોએ તમને અહેસાસ કરાવી દીધો કે દરેક પોતાની લાગવાવાળી ચીજ પોતાની નથી હોતી। એટલા માટે હંમેશા વિચારીને જ ભરોસો કરવો જોઈએ। જિંદગીમાં કેટલાક રસ્તાઓ એવા પણ હોય છે જે રસ્તાઓ ઉપર આપણા પગ જ નહીં પરંતુ આપણું દિલ પણ થાકી જતું હોય છે। જો કોઈ તમારા પોતાનાઓએ સાથ છોડી દીધો છે તો એનો મતલબ એવો છે કે તેમનો મતલબ તમારાથી નીકળી ગયો છે। તમને બીજું કોઈ નથી સમજી શકતું। તમે શું કરી શકો છો એ ફક્ત તમે પોતે જ સમજી શકો છો। એટલે પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ। ભરોસો એકવાર તૂટી જાય પછી ગમે એટલી કોશિશ કરી લો, પરંતુ પહેલાં જેવો એ નથી થઈ શકતો। જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એને છોડવી પડશે। પરિસ્થિતિ ગમે એટલી ખરાબ હોય પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો। શબ્દો મફતમાં મળે છે પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એના પર તમારી કિંમત નક્કી થાય છે। ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય। જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે। આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે। જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં। કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ એ સૌથી પહેલાં એનો પોતાનો જ ફાયદો જોશે। જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ તમારે એનો હિંમતથી સામનો કરવો જોઈએ। કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે કે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે। એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા। આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે। આ સમય બહુ કિંમતી છે, એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો એ વધુ હિતાવહ છે।
મુશ્કેલીઓ એ તો જીવનનો એક ભાગ છે. જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય છે ને, એને જિંદગી જીતતા આવડી જાય છે. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ન હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો તમે બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો તમે ખુદ પોતાનાથી ઉમ્મીદ રાખશો તો જરૂર જીતી જશો. દોસ્તો, આ સમયમાં જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ઉમ્મીદ, આશા ફક્ત પોતાના પર જ રાખો. જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો, વિશ્વાસ કરો છો, ત્યારે છેલ્લે તમને બેમાંથી એક પરિણામ મળે છે. કાં તો આખી જિંદગી માટે સબક, કાં તો આખી જિંદગી માટે સાચો માણસ. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે. એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી. તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ આ જિંદગી એ જ રડવાથી શક્તિ પણ ઘડે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે તે દુનિયાને જીતવા માટે કશો જ સહારો નથી માગતો. તમારી જાત પર એટલો વિશ્વાસ રાખો કે દુઃખ પણ તમારા ચહેરા પરથી તમારી હિંમત છીનવી ન શકે. જીત એ નથી કે તમે ક્યારેય પણ પડ્યા નથી, પણ જીત તો એ જ છે કે જ્યારે તમે પડ્યા છો ત્યારે ફરીથી ઊભા પણ થયા છો. જો તમારે સૂરજની જેમ ચમકવું હોય તો સૌથી પહેલાં સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય લાંબી ટકતી નથી. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો દોસ્તો, કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પણ તમારી હેસિયત જરૂર જુએ છે. દોસ્તો,
સંઘર્ષ કરતા રહો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ભલે ને ગમે એટલા પ્રેમથી કાપો, તેમ છતાં એ તમારી આંખમાં આંસુ લાવી જ દે છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ જો આપણને છોડી રહ્યું હોય, તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ હકીકતમાં એ વ્યક્તિ આપણને ગુમાવી રહ્યું હોય છે. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા. આજે જે તમારી સાથે છે તેની કદર કરો. કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ. જિંદગીમાં સૌથી વધારે ખુશીઓ એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પરંતુ મનથી હારેલો માણસ ફરી ક્યારેય પણ જીતી શકતો નથી. તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ જ માણસ હોવાનું પ્રમાણ છે. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો
ફરી પાછા નથી મળતા જીવનમાં. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે ને, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ન કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે તેમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે, એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.